ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. બહુ નામીએ બંધિયા થકી લીધો 5 તળાવનો પંથ. તે પૃથ્વી પાવન કરી જેના ગુણ ઉચ્ચરશે ગ્રંથ. પ્રભુ 5 તળાવ તે થઈને શુક્લ સાજડિયાળીએ જઈને ગયા સંત સહિત સરધાર. ત્યાં તો રાત ગઈ ઘડી 4. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગામડામાં વિચરણ કરે છે. કચ્છમાં આવું હતું પણ મહારાજ પાછા વળ્યા છે. હવે ગુજરાત તરફ જાય છે. રસ્તામાં ઘણા બધા ગામડાઓમાં ભક્તજનોને મહારાજ સંતોષ અને આનંદ પમાડ્યા છે અને અનંત લીળાઓ પણ કરી છે. 5 તળાવ કરીને કોઈ ગામ હશે, મહારાજ ત્યાં કને ગયેલા છે. લ્યો, પછી પ્રભુ સરદાર પધાર્યા છે. સાંજના સમયે મહારાજ સરદારપુર પહોંચ્યા છે. મોટું સરોવર છે સરદારમાં, દર્શન કર્યા છે ને બધા. ને સરોવરને જો એ આથમણે કિનારે ઘણા બધા ઝાડમાં પણ છે, મહેલની પાછળ જ. મહારાજ ત્યાં કને આવ્યા હો. એ ગામના ભક્તજનો બધા તોંગોભાઈ ને વેરોભાઈ ને હકોભાઈ ને માનોભાઈ ને જેજોભાઈ ને શેઠ કમળસિંહ, ખોજો હસન ને બધા હરિભગત હતા. લ્યો, રામદાસ સ્વામી પણ ત્યાં હતા. હા, એ તો મહારાજ ભેડા હતા. સદાવ્રત માટે અમુક સંતો હતા ત્યાં કને, એ પણ સામા આવ્યા છે. અને મહારાજને વિનંતી કરી, પ્રભુ ગામમાં હાલો, સરસ મજાનો ઉતારો છે. મહારાજ ગામમાં ગયા ખરા, સમજ્યા ને, આંટો મારી આવ્યા. પણ એક ઉતરશું તો અહીંયા કે આ તળાવ કિનારો અમને બહુ ગમે. એ ઝાડવા પાણી ભર્યું હોય. મહારાજ કે નૈમી સારણે ક્ષેત્ર જેવું છે. એ મૂકીને ક્યાં જવું? કે નૈમી સારણે ક્ષેત્ર. સવારે ગામમાં આવશું કે. હરિભક્તો ગામમાં ગયા. પછી મહારાજની સાથે સંતો ભક્તો હતા. એ ભજન કીર્તન કર્યા હો, ભાવ પ્રેમથી ખૂબ ભજન કર્યું. મહારાજ કેવું ભજન ગમતું હશે. હાલીને ગયા હોય, થાક્યા પાક્યા હોય તો કીર્તન ભજન તો કરવાના જ. હા, સમજ્યા ને. બીજે દિવસે સવારે જાગ્યા છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એક વિનંતી છે. શું? આ વિશાળ સરોવરમાં રામાનંદ સ્વામી બહુ વાર નાયા છે. બહુ પ્રસાદીનું કહેવાય. મહારાજને કે તમે નાવો કે. મહારાજ કે જ નાવું આજે કે. લ્યો, બીજું મુક્તાનંદ સ્વામી કે આ તીર્થનો મહિમા વધે એમ કરો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું પણ અહીંયા બહુ નાયો છું. કારણ કે પહેલા વહેલા ત્યાં આવ્યા હતા ને. રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ મને અહીંયા થયેલો. તમને જેમ પીપલાણામાં થયો ને, એમ મને રામાનંદ સ્વામીનો મેળાપ આ સરદારમાં થયો છે. પછી મહારાજ સંતો સહિત નાયા. સવારનો બધો નિત્યક્રમ બધો કરેલો છે. ત્યાં તો પાછા હરિભક્તો આવ્યા તેડવા, હાલો ગામમાં એમ. ત્યાં તો સત્સંગી સૌ સામા આવ્યા. વાજા વિવિધ પ્રકારના લાવ્યા. તુંગાભાઈ તણે દરબાર જય ઉતર્યા ધર્મ કુમાર.
તોંગાભાઈનો દરબારો પહેલા તો અવાવરો હતો, પણ હવે થોડોક સુધારો વધારો કર્યો છે. વાજતે ગાજતે શ્રીજી મહારાજ તોંગાભાઈના દરબારમાં પધાર્યા છે. પછી મહારાજ ત્યાં કરે બેઠા, ને રાજાનો દરબાર છે, રાજાના બે દીકરા તુંગજી ને વૈરજી બે પાકા હરિભગત છે. ત્યાં બે સંતો આવ્યા કંઈક બીજા ગામડામાંથી. મહારાજને આગળ એક ફરિયાદ કરી. મહારાજ કે કાં? તો કે વૈરાગ્યો બહુ હેરાન કરે છે, સદાવ્રત તોડી નાખે છે, અમારા તુંબડે ભાંગી નાખેરા, પાછા માર માળે, ગળામાં કંઠી બાંધી હોય તો એ તોડી નાખે, ગાળું દે બીજી. તો સરદારમાં સંતો હતા કે અમારે અહીંયા એવું જ છે કે બધું કંટાળો તો છે, થોડોક ત્રાસ. વૈરાગ્યોના ઝુંડ ને ઝુંડ સદાવ્રત લેવા આવે અને ઉલટાના દુઃખ દે. એ લોટ ને દાળ મસાલા બધું લૂંટીને લઈ જાય, મારા બધું ઉપાડી જાય, લો કઈ કરી ના ગાય. આવું કરે છે ઈયો ઠીક. બીજી રામકીઓને ભેગી લઈ આવે. રામકીઓ સમજો ને તમે, બાવીઓ ઉપવાસ પડાવે, આવું બધું કરે છે. સંતો કે મહારાજ રામાનંદ સ્વામી પણ વખતે પણ આવું ઉપાધિ થઈ હતી. રામાનંદ સ્વામી સદાવ્રત બધા બંધ કરી નાખ્યા હતા એકવાર. તો પાછા અમુક ચાલુ કર્યા હતા. તમે હવે ચાલુ કર્યા છે તો કઈ કૃપા કરો મહારાજ. મહારાજ કે હમણાં થોડાક દી હલાવો, પછી કંઈક વિચારીને કરશું. હમણાં જેમ હાલે છે ને એમ હલાવો, પછી વિચારી અને દુઃખ દૂર થાય એવો કંઈક નિર્ણય લેશું. દેશમાં પછી ઉપદેશ કરવા મેલ્યા સંતના મંડળ ફરવા. સ્વરૂપાનંદ વ્યાપકાનંદ તેઓને કહે શ્રી વૃષચંદ. તમે સુરત શેર સિધાવો, જનને સત્સંગ કરાવો. દૈવી જીવ ઘણા ત્યાં રહે છે, સાચા સંતનો સંગ ચહે છે. સંતના મંડળને ત્યાંથી મહારાજ ફરવા માટે મોકલ્યા છે. સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી એને કે તમે સુરતમાં જાઓ, ઘણા બધા દૈવી જીવાત્માઓ છે, એને સત્સંગ ઓળખાવો. એમ કહીને સંતોને મહારાજ મોકલ્યા. પોતે પણ સરદાર થકી ચાલતા પ્રભુ ગામડામાં જાય છે. તો કારિયાણીના માચો ખાચર આવ્યા કે મહારાજ અમારે ત્યાં પધારો. મહારાજ કે તમે જાઓ, સીધું સામાન તૈયાર રાખજો, અમે બીજા ગામડામાં ફરીને આવશું ત્યાં. હો ત્યાંથી શ્રીજી મહારાજ રાયપર કરીને કોઈ ગામ, રાજગોર કરીને એક લક્ષ્મણ હરિભગત, એક માવજી ને અર્જુન ને હતા, ત્યાં મહારાજ ગયા છે. એની ભાવના પૂર્ણ કરીને શ્રીહરિ કારિયાણી ગામ ગયેલા છે. કારિયાણી નહીં, કરિયાણા. જો કારિયાણી બાકી છે હજી. કરિયાણા ગામમાં ગયા. ત્યાંના રાજા છે દેહો ખાચર. તમે ગયા હો તો ગામમાં જઈએ, મોટો વડ આવે છે, નીચે 5 પીરની જગ્યા છે. મહારાજ ત્યાં કને ગયા અને ત્યાં જ રોકાઈ ગયા. મહારાજ કે રાત રહેવાનું ઠેકાણું હારામાં હારું છે કે હો, સરસ મજાનું વડ હજી છે, જબરજસ્ત વડ છે. મહારાજ કે આ ભૂમિ હારી છે, નીચે 5 પીરની જગ્યા. મહારાજ ત્યાં કને રોકાણા. હવે ગામમાં મીણબાઈ સમાધિનિષ્ઠ બાઈઓ અને બહુ સમર્થ. એમ મીણબાઈની વાત એટલે મહારાજ જ્યારે અયોધ્યાથી નીકળ્યા અને પ્રભુ ઘોર વનમાં ગયા છે, તઈ મીણબાઈ અહીંયા સગા સંબંધીને ભેગા કરી અને વાતો કરતા ઘરે બેઠા બેઠા કે હા બ્રો, એક મોટા બ્રહ્મચારી વનમાં ફરે છે કે હો, અત્યારે હિમાલયમાં ગયા છે. થોડાક દી થાય ને વળી ભેગા કરીને વાતો કર્યા બૈરા આગળ, સંબંધીની આગળ. વળી કે યાત્રા કરતા કરતા જગન્નાથપુરી ગયા છે એ બ્રહ્મચારી મહારાજ, સેતુબંધ રામેશ્વર, ત્યાંથી ફરીને દક્ષિણ ભારત,
આ બધું ફરતા ફરતા ગુજરાતમાં પ્રવેશ કર્યો. ગિરનારની છાયામાં માંગરોળ અને લોજ, ત્યાંથી પીપલાણા ગયા જ્યાં રામાનંદ સ્વામી છે, સ્વામીને મળ્યા. આટલી બધી વાત કરી અને ઈ બ્રહ્મચારી છે ને સમર્થ છે, ભગવાન છે, એ આપણા ગામમાં આવશે કે હો, એવી વાતો કરે સમાધિમાં એમને. આ મીણબાઈ તો આજે શ્રીજી મહારાજ આવ્યા, 5 પીરની જગ્યા બેઠા છે. એ સંબંધીને બોલાવ્યા, દેવા ખાચરને રાજા હતા, એને કીધું જાઓ વળની જે ભગવાન આવ્યા છે કે લઈ આવો, કે હમણાં જાઓ. કે દેવા ખાચર કે મીણબાઈને તમને કોણે કીધું, તમે જાઓ તો ખરા, ત્યાં છે. દેવા ખાચર અમુક પોતાના સંબંધી હતા એને સાથે લઈ અને ગયા 5 પીરની જગ્યાએ. અમુક સંતો હતા ને મહારાજ હતા ને બેઠા હતા. દેવ ખાચર આવ્યા, હવે ઓળખતા નતા મહારાજને, સમજા ને, હજી મહારાજ ગઢડે નથી ગયા, એટલે એ બધું પરગણું બાકી હતું. દેહો ખાચર આવીને મહારાજને કે મહારાજ અમારે ત્યાં એક બાઈ છે, સમાધિ નિષ્ઠ છે, એ કે ભગવાન આવ્યા છે 5 પીરની જગ્યાએ. હવે તમારામાંથી ભગવાન કોને કેમ ખબર પડે, બોલો, ઓળખવા કેમ ભગવાનને? મહારાજ કે તમને ઓળખવા છે? મહારાજ ઓટામાંથી બેઠા, સમજા ને, મહારાજ પગ લાંબા કરીને અમારા પગ જુઓ, કે સમજાય ને, અમારા પગના તળિયા જુઓ, તળિયા ઓળખાણ પડશે. દયા ખાચર જે મહારાજના પગના તળિયા જોયા ને ત્યાં તો 16 ચિહ્નો દેખાણા. એમ ચડકાટ કરતા હતા. 16 ચિહ્નો જોયા એટલે મનમાં નક્કી થઈ ગયું, જેના ચરણમાં 16 ચિહ્ન હોય ને એ ભગવાન હોય. આપણા પગમાં એકે ન હોય, કોકમાં એકાદું ક્યાંક હોય એવું નહીં જેવું, પણ જેના ચરણમાં 16 ચિહ્ન હોય, કારણ કે મીણબાઈ ક્યારેક ક્યારેક વાતું કરતા અને સાંભળ્યું હોય, ઓળખાણ થઈ ગઈ સાક્ષાત ભગવાન. કર જોડીને અરજ ઉચારી, ચાલો વાસ અમારે મુરારી. હાલો પ્રભુ હાલો, ઓળખાણ થઈ ગઈ હો. મહારાજને વાજતે ગાજતે દરબારમાં લઈ આવ્યા. સરસ મજાની રસોઈ થઈ, મહારાજ અને સંતોને એ બધા જમ્યા. પછી સભા ભરાણી. શ્રીજી મહારાજે જ્ઞાન વિજ્ઞાનની કંઈક વાતો કરી, બધો દિવ્ય ભાવ જણાવ્યો, બધાને ખૂબ આનંદ પમાડ્યા. સમજાને, ભગવાન પણાનો નિશ્ચય થયો ને કોઈકને સમાધિઓ કરાવી હશે. દયા ખાચર બધા વર્તમાન ધાર્યા. લ્યો, પેલા વહેલા સત્સંગી થયા. હવે પોતે ગમે એને માનતા હોય એમાંથી સીધા અહીંયા કને આવું, નિયમ ધર્મ બધા સંપ્રદાયના પાડવા પડે ને. મહારાજ કે પાડવું પડશે. અરે મહારાજ હવે તમે ઓળખાણા તો તમે જી કયો એ પાડશો, પણ કંઠી બાંધો ને તમારા આશ્રિત કરો, તિલક ચાંદલા જી કોઈ કરશું, માથામાંથી ચોટીએ રાખશું. આપણે શરમ આવી રહી કેટલાને ખબર, હજી સનાતન ધર્મના છીએ તો શરમ શાની ચોટી રાખવામાં કે તિલક ચાંદલો કરવામાં. પણ હવે બહુ લાંબી નથી વાત કરવી, કારણ કે તમે બધા કરો એવા છો એટલે ક્યાં આવે. પણ શરમ ના આવી જાય. એ કે મહારાજ અમે ગમે એવા હોય, રાજા હોય, પણ તમે તો ભગવાન ઓળખાણ થઈ, એટલે હવે ક્યાં બીજી વાત હોય, તમે કયો એમ જ કરવું છે, બીજી વાત જ નહીં. હવે આજ પછી પ્રભુ અમને ક્યાંક આસ્થાઓ હશે, પણ એ બધી આસ્થાઓ તોડી અને એક તમારામાં આસ્થા કરવાની છે, પાકી આસ્થા. બસ એક આશરો તિહારો, બીજા કોઈનો નહીં. હવે પછી દયા ખાચર મીણબાઈ હશે, એ બધા વિચાર કર્યો કે આપણે સત્સંગી થયા, પણ આપણા સંબંધી પણ રહી તો ન જવા છે ને. આપણે ભગવાન મળ્યા, પ્રગટ સાક્ષાત ભગવાન, સગા સંબંધીને પણ સત્સંગ ઓળખાવો જોઈએ. એટલે બોલાવ્યા હો, ખાસ કાગળ લખીને. મોકો ખાચર વાકિયા તણા, તેને જાણ્યા પોતાના જન્ના, વળી ખંભાળા ગામના નામે માણસીઓ પાવનના, પીઠાવાળાને ત્યાં તો તેડાવ્યા, એ તો કોટડા ગામથી આવ્યા પ્રેમને પૂતળી બાઈ,
તેડાવ્યા તખી થકી ત્યાં હર ખાઈ. વાંક્યાના મોકો ખાચર આવ્યા. ખંભાળાના માણસીઓને કંઈક સંબંધમાં લાગતા હશે એ બધા ઇમરજન્સી બોલાવે કે હમણાં આવો કે એમ, બીજી વાત નહીં. જોકે મોકો ખાચર પછી સત્સંગી થયા હતા, બહુ પાક્કા હતા સમજ્યા ને. એને કંઈક સાસરી જવાનું થયું હતું એક વાર, પછી એના માટે કસુંબો રાખ્યો હતો. તમે શું મહેફિલ કહો ને હમણાંના સમયમાં, તેથી કસુંબો રાખે. એ બધા બેહે, એકબીજાને ચાંદીના પ્યાલા હોય આમ પાય બીજાને, એના સન્માન માટે રાખ્યો હતો. પછી મોકો ખાચર કે તમે મને પ્યાલો આપ્યો, મને મળી ગયો, હું સ્વામિનારાયણનો સત્સંગી, મારીથી નહીં પીવાય સમજ્યા ને, બહુ માથાકૂટ ન કરો. પછી તો આપવો હોય ને મોટો ધણી, ગામ ધણી, એ ઊભો થયો પછી સમજ્યા ને, એનો સસરો હશે કદાચ. હવે એનો હાથ પાછો ન વરે, પાછો એના સન્માનમાં પણ પીવો પડે. ઘણા પી જ લેરા નથી પીતા એનું માન રાખવા માટે, આવું કંઈ. પણ મોકો ખાચર કે હવે હું સત્સંગી સ્વામિનારાયણનો, આ મારાથી ન પીવાય. બીજા બધા કે આપવાનો હાથ પાછો ન વળે કે સમજ્યા ને. એટલે પછી આપો કે લે નહીતર ગગ્ગાને હમ કે. પછી મોકા ખાચરનો મગજ ગયો, કટ્ટર કાઢી લીધી અને આપો નાક જાલ લીધો. નાક જાલ લીધું હરખું કરીને કે કાપવા દે નહીતર ગગ્ગાને હમ ગયેલો. હવે ક્યાં જાવું? ઓલો કે મૂક મરી જઈશ, કાપવા દે કે. થઈ તો ભારે પછી સમજ્યા ને. ઓલો કસુંબાનો પ્યાલો બાલો બધો ઢોરાઈ ગયો, મોકો હારો નાક ન મૂકી જાલ લીધું હરખું કરીને સમજ્યા ને. કેટલી વાર હતી. પછી બહુ કર્યો આપો, એટલે પછી મોકા ખાચર મૂકી સીધા ઘોડા માથે ચડીને રવાના થયા. એના સન્માનમાં મહેફિલ હતી સમજ્યા ને. ભાગી છૂટા ત્યાંથી. હવે બધા પાછળ ગયા, ગામની પાદરને પકડ્યા કે આજ પછી કોઈ દી નહીં કરીએ, પણ તમે ભાગી ન જાઓ કે ખરાબ લાગે કે સમજ્યા ને. પ્રતિજ્ઞા કરાવી પાકી, મારે માટે આવું કોઈ દિવસ કરવાનું નહીં. હવે એવા પાકા હતા સમજ્યા ને મોકા ખાચર. હજી તો સત્સંગી નતા, પણ દેહા ખાચર બધાને બોલાવ્યા પોતાના દરબારમાં. પીઠાવાળા કોટડા ગામથી બધા આવ્યા. પૂતળીબાઈ હશે સંબંધમાં, મૂળું ખાચર ગુંદાળા વાળા ઈ આવ્યા. એ બધા સગા આવ્યા. એ આવીને કે કેમ અમને બોલાવ્યા? તો કે જો ભગવાન આવે એને શરણે થવું એટલા માટે. વિચાર કરો તમે, સંબંધીને સત્સંગી કરવા માટે બોલાવ્યા. આપણે કંઈક વ્યવહારનું કામ હોય તો બોલાવે, નહીતર એમને બોલાવાય. લ્યો હરિભગત થાવ. અને ઈ કેવું કેમ પાછું? ઓલ્યા કે જો એટલા માટે આવ્યા, તમને એટલા માટે જ બોલાવ્યા છે કે. પછી મારે જે જાણ્યું કે આ બધા આવ્યા છે, જો મજા નહીં આવે તો કંઈક તકલીફ થશે. એટલે શ્રીજી મહારાજ એને ચમત્કાર બતાવ્યા છે, સમાધિ બમાધિ કરાવીને બધું સમજાયું ભાઈ કોણ છે. પેખી મહાપ્રભુનો પ્રતાપ, સત્સંગી થયા સહુ આપ. ધન્ય તે મીણબાઈ સુજાણા, થયું તેનાથી સૌનું કલ્યાણ. મીણબાઈ સમજા ને, એ બધા સત્સંગી થઈ ગયા. પછી બધા પાકા સત્સંગી થયા. મહારાજ એવો ચમત્કાર બતાવ્યો ને, બધા કંઠી બાંધી. હવે થોડીક કથા એવી છે, એક કોઈ કુળમાં સારો માણસ હોય તો કુળનો ઉદ્ધાર કરે. એક કુળમાં જો ભંગણ આવી ગયો ને તો બધા નરક મળી જાય. કુટુંબમાં હોય સુભક્ત એક, તારે કુટુંબો જનતે અનેક. જો પાપી મોટો કુળમાં થાય, ઘણા જણા લઈ નરકે જ જાય. કુટુંબમાં જો સારો ભગત થાય તો બધાનો ઉદ્ધાર કરે, અને જો કોઈ પાપી જાગ્યો તો આખા કુટુંબને ખાડામાં લઈ જાય, નરકમાં લઈ જાય. આકાશમાં તારા ઘણા બધા છે, પણ આકાશ શોભે ચંદ્રમાંથી. તારાથી કાંઈ નહીં થાય સમજે ને. કુળમાં ઘણા માણસો, પણ એક ચંદ્ર જેવું હોય ને તો આખું કુળ શોભે. એને કારણે ઘણા જનો જે કુળ માહી હોય સ્વભાવ હશે એક જ ભક્ત તો હોય. ભગત હશે ને ભગવાનનો ઈ કુળ ને સ્વભાવ છે.
એ આખો વંશ પવિત્ર ગણાય. ભગતને જન્મ દેનારી માં પણ ભાગ્યશાળી ગણેલી છે. તો અહીંયા તો મીણબાઈ છે, સમજા ને? એ મીણબાઈ કેવા? કુંતામાં થઈ ગયા પાંડવોની માં, પછી સીતા થઈ ગયા દ્રૌપદી, ગોપિકાઓ, રાધા રમા, શ્રુતિની રૂચાઓ કેવાણી બધી ઉત્તમ કહેવાય. પણ એ સર્વ કરતા ગ્રંથકાર એમ કહે છે કે મીણબાઈ છે ને સર્વ કરતા ઉત્તમ છે. બોલો, સમાધિનિષ્ઠ મહારાજ વનમાં ફરતા બધું દેખતા હતા. ભલે આ સ્ત્રીઓ નામ લખ્યા છે, એવી નિરાવરણ દ્રષ્ટિ કોઈની આવતી નહીં હોય. ભલે રાધા રમા તો ભગવાનના પત્નીઓ કહેવાય, પણ મીણબાઈને શ્રેષ્ઠ ગણવામાં આવેલા છે. શું કામ? સુરવર પણ વંદવા પધારે, ચરણ તણી રજ લઈ સ્વશીષ ધારે. હરિજન મહિમા અપાર એવો, કહી ન શકાય જથાર્થ હોય જેવો. શું કામ મહિમા કીધો એટલો બધો? દેવતાઓ પણ વંદન કરવા આવે હો, એવી સામર્થ્ય હતી. એમ મહામુક્ત હતા. કહી ન શકાય યથાર્થ હોય જેવો, અપાર મહિમા ભગવાનના ભગતનો કહી ન શકાય. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कड़से अचिंत्यानंद वर्णिंद्र अभय सिंह संवादे श्रीहरि करियाणा ग्राम विचरण नाम षोडशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. वात कही मीणबाईनी, બ્રહ્મચાર્ય ભૂપતિ પાસ. નૃપતિને ઈચ્છા થઈ એનો સાંભળવા ઇતિહાસ. સારી સાંભળી વાત અનુપ, બ્રહ્મચારીને પૂછે છે ભૂપ. મીણબાઈ તણું આખ્યાન, સંભળાવો મને જ્ઞાનવાન. મીણબાઈનો મહિમા કહ્યો એટલે અભયસિંહ રાજાને મીણબાઈનું આખ્યાન સાંભળવાની ઈચ્છા થઈ. મહાભક્તરાજ મીણબાઈ, જેણે પોતાના કુળનો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કર્યો. આજુબાજુના ગામડામાં રહેલા દૂર દૂરથી છેટ વાંક્યાથી ને સંબંધીને બોલાવી અને મહારાજની ઓળખાણ કરાવી. બોલો, જબરી વાત કહેવાય. સત્સંગીઓને મહારાજની ઓળખાણ કરાવી, સત્સંગી બનાવ્યા. એવા ભક્તના ઇતિહાસ કોઈક પ્રેમથી સાંભળે, ભગવાનના ભક્ત, અંતરમાં શાંતિ થાય. જેને દિલમાં અદેખાઈ હોય ને એને એવી વાતો ગમે નહીં, પણ ભગવાનના ભગતને તો બહુ ગમે. તો અભયસિંહ રાજા કહે છે, જો ધ્રુવના આખ્યાન લખાયેલા છે, પ્રહલાદજીની વાતો શાસ્ત્રમાં લખાયેલી છે, તો મીણબાઈનો ઇતિહાસ પણ મને કહો કે જે હોય તે. ત્યારે બ્રહ્મચારી કહે છે, ધન્ય છે રાજન તમારી શ્રદ્ધાને. ભગવાનના ચરિત્રો તો સાંભળો છો, પણ ભગવાનના ભક્તોના ચરિત્રો પણ મને સંભળાવો એવી તમારી ઈચ્છા છે ને, એ ઈચ્છાને ખૂબ ધન્યવાદ છે. તો સાંભળો, મીણબાઈની વાત કહું. અક્ષરધામના મુક્ત છે અને હરિ ઈચ્છાથી અવતાર ધારણ કર્યો છે. મૂળ પોતે ગઢડાના મીણબાઈ. દાહો ધાંધલ કરીને ક્ષત્રિય, એનો એક દીકરો અને 4 દીકરીઓ. દીકરો એનો બાવો ખાચર અને 4 દીકરીમાં મોટા મીણબાઈ. જન્મથી જ બહુ પવિત્ર હતા અને પ્રભુ ભક્તિ ભાવ એને જબરો હતો મીણબાઈને. લોકો એમ કહેતા કે આ એક બાઈ છે ને એ આખા કુળનો ઉદ્ધાર કરશે. એમ કરતા કરતા 10 વર્ષના થયા ને એના લગ્ન કરાવી દીધા. કરિયાણામાં દેહા ખાચરનો સગો ભાઈ ઉન્નડ ખાચર, એની સાથે લગ્ન થયા મીણબાઈના. પછી યોગ્ય ઉંમર થઈ હશે, પછી સાસરે આવ્યા.
પણ એને વધુ પ્યાર ભક્તિ કરવાનો છે, એને સંસાર ગમતો નથી. કોઈક તો એમ કે કોઈક મીરાનો અવતાર છે કે પછી લક્ષ્મીજીનો અવતાર છે, આ કોણ છે કે એમ. પણ ઈશ્વર ઈચ્છાએ એના પતિનું નિધન થયું, જ્યારે મૃત્યુ થઈ ગયું એના પતિનું. તો મીણબાઈએ કઈ કંકાસ કર્યો નહીં, હાવ નાની ઉંમરમાં, હજી તો આવ્યા હતા અને એના પતિનું મૃત્યુ થઈ ગયું. હરિભજન કરે મીણબાઈ, સમજ્યા? મરનારની પાછળ રોવાય નહીં. તમે કેમ રોવાના કેમ કરો બધા? બઈને રોતા હોય. તમને આવડે ને રોતા આવડે? રૂવો, કોઈક મરી જાય તો રૂવો. પોક મૂકે, પોક રિવાજ છે કે નથી? હવે ગમે એવા ડોહા મરી જાય તો પોક મૂકે, ત્યાં ખબર પડે કે કોઈક મરી ગયું એમ. નથી ને આપણા ગામમાં રિવાજ? રોવામાં કઈ ફાયદો નહીં, શાસ્ત્રમાં ના પાડે છે. હવે ધ્યાનથી સાંભળજો.